રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલી. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજ છે રક્ષાબંધન, તો રક્ષાબંધનની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અને બાપુની તબિયત લૂઝ થઈ ગઈ, કાલ તડકો બહુ હતો ને તપ લઈને જવાનું હતું મામાને એને રાખડી બાંધવા, પણ હવે એની તબિયત બગડી એટલે મારે જવું જોઈએ. મને વેરું છે નહીં પરિવારનું, હાથીને બધાને આપવાના હે. ગાયો ગા જઈ આવીને પાછા આવતા રહે. હું ટંકાળીએ જવાનું હે. માતા તૈયાર થઈ ગયા મારે હે ને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે હે ને હું જરાક લુગડા બદલાવીને ફટાફટ હે ને ફટાફટ લુગડા બદલાવી બરોડા કીએ અહીંયા ભાષામાં બરોડા કીએ ગામડા બરે પૂનમ બરોડા રક્ષાબંધન તો ત્યાર થઈને ભગવાન બોલી લ્યો તમે કઈ બોલી લ્યો. હવે હે ને હું જટ તૈયાર થઈને જાઉં, મોડું જુલમ થાય મારે, પછી હાથીનો આંકવાનું છે. શું કે મોટા મોટા ને યાદ જેવો હે ને પાછો રિટર્ન થઈ જવાનું, કાલ નોકરીમાં લાગી જવાનું હે ને ધંધે ભલે ભાઈ આપણે બસ જાજો બિના નીકળે. મોટાને જવાનું છે અહીંથી વિંજલ પર, ભાવના ને ભાઈ ને રાખડી બાંધવાનું, પછી ત્યાંથી જવાના જામનગર. એટલે કઈ બપોર પછી જવું ને તમારે? હવે તેમ જ થાય. બપોર પછી લગભગ જાય, બપોરે કરીને નીકળી જાય. હું ફટાફટ ટકારી જઈએ. હું પછી આપણે વખેડા નાખવાનું છે ને એ બધું કન્ટિન્યુ કરી દઉં. વિડીયોમાં જોડાઈજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો પૂણા 12 થયા, કામ મિત્રો કમ્પ્લીટ કરી આવ્યા. હવે પાછા કામ ધંધે લાગી જાય. બધા એવા ભીડમાં છે ને ભાઈ, હાથમાં વાતું પૂર્યું આવો ને આવો ટૂંકમાં ચા પીને હાલો કે આવો ને જાઓ, આવો ને જાઓ. બાપુ આવી ગઈ ને મેડી કાલ જાક તડકો લાગી જવા, દવા લીધી કમ્પ્લીટ થઈ ગઈ, બાટલા ચડાવ્યો હે. કાલ તડકાનું જરાક કામ વધી ગયું ને મારી તબિયત લૂઝ થઈ ગઈ. હવે આપણે રેમણીએ ફિટ કરીને અર્જનભાઈનું આપવા જવાનું છે. બપોરનો હવા આવી ગયો અને બધે જો બપોરા ને ફરા ને જીને હાલતું હતું ને કરી લીધું હે. મોટો થઈ ગયો હે પાછો કમ્પ્લીટ તૈયાર. હવે એને જવાનું છે જામનગર વિંજલ પર, પછી જામનગર સાંજ સુધીમાં જામનગર ભૂગો છે ને તારે હાથી હાલ એવું થઈ ગયું. અને આપણે જો રેમણીએ કમ્પ્લીટ ફિટ કરી લીધા હે. આપણે મારી હતી ને ભાઈ ધંધે હાવ તહેવારમાં બહુ જીવાવટ ના થઈ ને આજ હોય હજી હાથમ નાથમ આમ જ જાય ભીડમાં જો વરસાદ મેં થઈ જાય તો બોલે ને કોઈનું નથી. તો હવે કંઈ કેવું તારે વિશે હવે મોટો નહીં આવે રોગમાં થોડાક દી હાથમ આવી પાછો 4-5 દિન પાછો આવીએ આવીએ. હાલો તો હું એમ ફટાફટ જાઉં, આંકવાનું બહુ જાજુ છે, હાલી જાય તો બધે. હાલ મિત્રો 5:30 થયા છે ને હવે આપણે ભાગવારી વાડીમાં વારો આવ્યો છે. અર્જુનભાઈનું એકું હતી, પછી અહીંયા રઘુભાઈનું કંઈક 3.5 વીઘા જેવું હતું એ એકું. વિડીયા શૂટિંગ કરવાનું હજી વેરું જ નથી એવું, એવી ભીડ પડે. હજી કાલ સાંજ સુધીનું છે. તરબડાટી બોલાવે શૂટિંગ કરે. હવે જો ચા પાણી પી રેમાનિયા બદલાવા કાંઈ શું છે બધી રેમાનિયા બદલાવામાં ઓલા દાદા હાથવા પડે એવું બધું છે. હું અર્જુનભાઈને ત્રાહિયા આને પણ ટ્રેક્ટરને શિયાદાંડ વાવણું કરાવે. હા જગુભાઈ પછી શિયારે રેમાનિયા જવા દીધા. આમાં ક્યાં વાર લાગી? આમાં કલાક જેવું થયું હે, કલાક સવા કલાક ના રે ના. અર્જુનભાઈ ને બહુ વાર લાગે. સાહિયા થઈ ગયું હોય ને જરાક પી લેવું હોય અટાણે છે ને માંડવી ખાવામાં આખું વાંચી દે ને એવું ડૂબમાં લીલું સમ દેખાય. કે આમ સૂરજ નીચે હોય ને અટાણે દિવસમાં ને સવારમાં હા આમ લીલું હેવા લાગે આખું જીની ફરતી કરો. અહીં નદીવાનું ચાલુ છે
હાલ મોટે ભાઈને ઘણો બધો ટેકો દઈ દીધો છે. આ બધું ઘાટું ઘાટું ખડ હતું ને એને જ આવી ગયા. ખૂબ ખૂબ આભાર એનો. બાપુને મેળી આવી ગયું. બાટલા ને પાવર છે એટલે હાજી ઓરી જજો ને. પોરો ખાઈ લ્યો તો તમારે. બાટલો ચડાવ્યો ને એમાં પાવર આવી ગયો એટલે વરી સડી જાય ખાઈ પણ વરી જરાક પાવર ડીમ થાય એટલે જજો વરી તબિયત લથાડી જાય. ફિટિંગ હાલે છે બધી. હું તો નહીં હકા એવું નહીં કહું. વાર બોલાઈ બીજા ટૂંકા સાસ છે ને ખોસો અને એમાં પાટલા ભૂટકી ગયા એટલે હવે પેલા લાંબા સામાં નાખી લઈ કેટલો દીરી પ્રમાણે આધાર રહીએ. બીજું બધું કાલે ઈ ને આની કોરનું પડામાં મુઈ રહેલું નથી. એક દી આપણે બપોર વેરાને આવ્યા હતા ને ખુશાડીને ગયા પાછી ટેકટેડી નાખી જ નથી. કાલ ઈનો વાળો એમાં ક્યાં આમાં આવ્યા ને હજી વિખર્યા ઘેરે ત્યાં સુધી ચાલે છે. બે વખેડા પર એ હુકાય નહીં તોડવું જો એને કંઈક વિખડિયા મારી. હજી એમને જ છે ટૂંકમાં ઊની કોરા થોડાક વખેડા થયા હાલે એવા. ખાલીમાં છે ને કંઈક તોડવું જોઈએ વિખડિયા મારીને તો 2-3 દી મળી જાય. થઈ ગયું વિખડિયા લેવા હેઠા કે હાલીએ. પાટલા ભૂટકી ગયા ને એ માંડવી કદાચ તોડી હોય તો તોડે. લેવા હોય તો લઈ ગયો. લઈ હાલો. 6:30 જેવું થયું ને આપણે લાંબા સાહમાં કઈ ગયું. હવે ખૂણામાં હાલ આખી છે. હવે રાપડી બાવીની છે ને માંડવી જોઈ લ્યો જઈમી વાડીની માંડવીને કઈ ના આવ્યું જોઈ બીબડા કે હું ઉસકી નથી જતું ને રાપડી બદલાવી જોઈએ. હવે આ સેલી પે ના આમાં ના હાલે. હવે બુયા ઠીક છે એમ કટોકટીમાં જાય હુજે નહીં કઈ. આ વટકાઈ જાય. આ હું તૂટી ગયો કે નહીં રોગા નીકળી ગયા. એ તો બેસી જાય ને પાછા ફોવરાવ્યું એટલે વાંધો ના આવે. જો આવો ઉપડી જાય ને તો આ ના બેસે બીબડું થવા માંડ્યું ને પાછો ના બેસે રોગા હુયા બેસી જાય. એટલામાં જોવું પડે ઘણ કરતા નુકસાન કરતું હોય પછી. આ જો ટાયર આવે એમાં એ તો ટૂંકા હે. ટાયર આવે ને એમાં પછી જગ્યા થવા માંડી. કપાસની ચટણી થાય ચટણી. સાઈડનું જોવું સાઈડની હાવ કટોકટીમાં જ જાય તો સાંભળી જાય તો હે. આ ભેર હાલે તો આની કોણ ચોથી હારમાં હાલે માલવા દે ને આખું જજમેન્ટ વિખાય પછી મારે. આમાં વાંધો નથી ને તો હાલવા દઈ. એવું થાય ઉયાની હાવ હવે છે ને તો ક્યાં બીબડું નીકળ્યું નીકળતી આમ તરેથી જાય રાપડીમાં એટલે વાંધો ના આવે. આપી નાખી ધીરે ધીરે કન્ટિન્યુ આપણે 2 કલાક આપ્યું હે તો એ જો જરાક આ રહી ગયું ખૂણો. આ ઓલો ખૂણો હાલી ગયો લાંબા સા હાલી ગયા. માંડવી હવે તો હોઈ ગઈ. હવે માંડવી બોલાઈ ગઈ. વાતાવરણ કંઈક અટાણે આવું છે અને આપણી બેટરી હવે લો થઈ ગઈ આજની તારીખમાં. શરૂ કરી લીધું આખી ને હવે કાલ 9:30 વાગે પાછું ચાલુ કર્યું. આ તાજુ ખારા જેવું હોય અટાણે બધું ઓગરે પાછું લૂંદા થઈ ગયા. એને તડકાનું લેવું જોઈએ પાછું. હાલો તો આજે કંઈ વિડીયોમાં કંઈ ખાસ કંઈ જાજુ વેરું આવ્યું નથી. વિડીયો થોડોક નાનો બન્યો છે પણ હલવી લેજો. અને હવે કરી નાખી વિડીયોને પૂરો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.